વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટનો પ્રશ્નપત્ર 4 બેઝિક એસક્યુનું સોલ્યુશન કરીએ. પહેલો એસક્યુ 33x + 27y = 147. 33x + 27y બરાબર 147 અને બીજું સમીકરણ છે 27x + 33y બરાબર 153. રકમમાં તમને x + y શોધવા કીધું છે. વચ્ચે પ્લસ છે તો આપણે બંનેનો સરવાળો કરીશું. 33 અને 27 60x વત્તા 27y અને 33y 60y બરાબર 147 વત્તા 153 થઈ જશે 300. યાદ રાખજો, વચ્ચે પ્લસ હોય તો બંને સમીકરણનો સરવાળો કરવાનો, વચ્ચે માઇનસ હોય તો બંને સમીકરણની બાદબાકી. ચલો હવે દરેક પદમાંથી આપણે 60ને કોમન કાઢું તો કૌંસમાં x + y બરાબર 300. આ 60 જશે છેદમાં 300ના. x + y બરાબર 300/60. 0 0 ગયા, 6 × 5 = 30. તો x + y બરાબર તમને મળી ગયા 5. તો જવાબ આવ્યો તમારો 5, ઓપ્શન બી. ચલો ત્યાર પછી નંબર 2, દ્વિઘાત સમીકરણ તમને આપેલું છે. દ્વિઘાત સમીકરણ તમને જે આપ્યું છે એ છે 2x² - kx + k બરાબર 0. રકમમાં કીધું છે બીજ કેવા છે? સમાન છે. તો બીજ સમાનનું સૂત્ર d બરાબર 0. d એટલે વિવેચકનું સૂત્ર b² - 4ac બરાબર 0. ચલો રકમ પરથી a ની વેલ્યુ 2, b ની વેલ્યુ -k અને c ની વેલ્યુ k મૂકી દઈએ. b² એટલે -k, b² એટલે -k આખાનો વર્ગ -4, a ની વેલ્યુ 2, c ની વેલ્યુ k બરાબર 0. ચલો b ની વેલ્યુ -k મૂકી, a ની વેલ્યુ 2, c ની વેલ્યુ k. -k² કરું તો થઈ જાય +k². ઋણ સંખ્યાનો વર્ગ કરું તો પોઝિટિવ k² થઈ જાય. -4 દુ 8, 8 × k બરાબર 0. બંનેમાંથી પહેલાં કોમન નીકળશે k તો કૌંસમાં બચશે kના વર્ગમાંથી k નીકળી ગયો તો k બચ્યા, -8k માંથી k બહાર આવી ગયો તો બચ્યો 8 બરાબર 0. ચલો 0 સાથે સરખાવો તો સૌથી પહેલાં k બરાબર 0 અને k - 8 બરાબર 0. બંનેને આપણે 0 સાથે સરખાવવાનું. k બરાબર પણ 0 સરખાવવાનો, k - 8 બરાબર પણ 0 સરખાવવાનો. ચલો હવે k બરાબર 0 તો 0 જ રહેવાનું અને આમ બાજુ k બરાબર -8 જમણી બાજુ પર જાય તો +8. તો તમને બે જવાબ મળ્યા, એક 0
અને 1 8, તો ઓપ્શન આવશે ડી 0 અથવા 8. ચલો નંબર 3, સમાંતર શ્રેણી વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 12. ચલો મને આ બેનું જ કામ છે. વર્ગમૂળ 3 તો એઝ ઇટ ઇઝ રહી. વર્ગમૂળ 12 માટે હું વિચારી શકું વર્ગમૂળમાં 4 તાલી 12, બંને પર વર્ગમૂળ લગાડું, વર્ગમૂળ 4ની વેલ્યુ 2, વર્ગમૂળ 3 એઝ ઇટ ઇઝ. ચલો મારે પહેલાં ડી મેળવી લઈએ. બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું. 2 વર્ગમૂળ 3માંથી હું વર્ગમૂળ 3ને બાદ કરું તો ડી બરાબર 2 વર્ગમૂળ 3માંથી વર્ગમૂળ 3 જાય તો વર્ગમૂળ 3 જ બચે. 2 વર્ગમૂળ 3માંથી 1 વર્ગમૂળ 3 જાય તો વર્ગમૂળ 3 બચે. ચલો ડી પણ આવી ગયો. અને આ જે વર્ગમૂળ 3 છે એ તમારો એ છે પ્રથમ પદ. તમને જે શોધવા કીધું છે એ છે 10મું પદ શોધવા માટે. તો ચલો 10મું પદ શોધી નાખીએ આપણે. 10મું પદ એટલે કે A10. A10નું સૂત્ર આવે A વત્તા 9D. A10નું સૂત્ર A વત્તા 9D. એની વેલ્યુ વર્ગમૂળ 3 વત્તા 9, ડીની વેલ્યુ વર્ગમૂળમાં 3, સાદુરૂપ આપી દઈએ. વર્ગમૂળ 3 વત્તા 9 વર્ગમૂળ 3 ગુણાકાર કરીએ તો 9 વર્ગમૂળ 3 જ રહે. ચાલો વર્ગમૂળ 3 વત્તા 9 વર્ગમૂળ 3 બની જાય 10 વર્ગમૂળમાં 3. અને હવે તમે ધ્યાનથી જો કે રકમમાં છે ને વર્ગમૂળના સ્વરૂપમાં છે, તો આપણે આને વર્ગમૂળના સ્વરૂપમાં ફેરવીએ. બોલો 10નો વર્ગ કેટલો થાય? 100 ગુણ્યા વર્ગમૂળના અંદર 3 છે અને આ જે વર્ગમૂળ છે ને એ આખા પર લાગી જાય. કોના પર લાગી જાય? આખા પર વર્ગમૂળ લાગી જાય. 10નો વર્ગ 100 ગુણ્યા અંદર 3, આખાના ઉપર વર્ગમૂળ. ચલો વર્ગમૂળમાં 100 ગુણ્યા 3 એટલે થઈ જાય વર્ગમૂળમાં 300. તો ઓપ્શન આવ્યો તમારો સી ઓપ્શન. ઓકે. ચલો ત્યાર પછીનો સવાલ. પી કૌંસમાં એમ અલ્પવિરામ એન ઉગમ બિંદુથી અંતર. ઉગમ બિંદુથી અંતરનું સૂત્ર તમને ખબર જ છે, વર્ગમૂળમાં એક્સનો વર્ગ વત્તા વર્ગમૂળમાં આખાના વર્ગમૂળમાં એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ. હમણાં તમારા પાસે એક્સ એ તમારો એમ છે, વાય તમારો શું છે? એન. તો જવાબ બની જાય વર્ગમૂળમાં m² પ્લસ n². ઓકે. ચાલો આ છે તમારો ઉગમ બિંદુથી અંતર એટલે ઓપ્શન આવશે બી m² પ્લસ n². યાદ રાખજો મેન સૂત્ર જે તમારું ઉગમ બિંદુનું છે એ આ વાળું છે. એ બી બરાબર વર્ગમૂળમાં x² પ્લસ y². ક્યારે? જ્યારે રકમમાં ઉગમ બિંદુથી અંતર કીધું હોય ત્યારે. ઓકે. એક્સની જગ્યા પર એમ લેવાનું છે અને વાયની જગ્યા પર એન લેવાનું છે. એટલે સૂત્ર બની જાય m² પ્લસ n². ચલો ત્યાર પછીનો દાખલો નંબર 5. 5મા સવાલમાં બહુ સારું આપ્યું છે. રકમમાં કીધું છે સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા છેદમાં કોસ થીટા. ચલો તમને વ્યસ્તનો નિત્યસમ ખબર છે. સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટાની વેલ્યુ કેટલી બની જાય? 1 થઈ જાય. સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા બરાબર 1 થઈ જાય.
માટે 1/, cos થીટા. બોલો 1/, cos થીટા કોનું સૂત્ર કહેવાય? sec થીટાનું. માટે ઓપ્શન આવશે સી. ચલો ત્યાર પછીનો સવાલ નંબર 6. રકમમાં ચડતા ક્રમમાં ગોઠવેલી છે 12, 18, 27, x + 3, x + 9, 40, 42, 50 અને રકમમાં મધ્યસ્થ તમને આપેલું છે 35. તો x શોધવા કીધું છે. યાદ રાખજો, આ જે તમને રકમ આપી છે તે અવર્ગીકૃત છે. કેવી રકમ છે? અવર્ગીકૃત. અને અવર્ગીકૃત માટે મધ્યસ્થનું સૂત્ર કીધું છે. સૌથી પહેલાં તમારે શું કરવું પડે? તો કે સંખ્યા ગણવાની, n. ચલો ગણો તો કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8. એનો મતલબ કે n બરાબર 8. બોલો n તમારો યુગ્મ કહેવાય. અને મધ્યસ્થમાં અવર્ગીકૃત માટે યુગ્મ આવે તેનું સૂત્ર આવે m બરાબર કૌંસમાં n/2 કૌંસમાં એક જ મિનિટ n/2 મૂળ અવલોકન પ્લસ કૌંસમાં n/2 પ્લસ 1 મૂળ અવલોકન આખાના છેદમાં 2. ચલો મધ્યસ્થ એમ કેટલા? 35 જે રકમમાં આપ્યું છે. ચલો n/2 એટલે કે 4/2. સોરી, મારી ભૂલ થઈ ગઈ. n ની વેલ્યુ તમારી કેટલી છે? 8 છે. તો 8/2 મૂળ અવલોકન. ધ્યાન રાખજો, n ની વેલ્યુ આપણી 8 છે તો 8/2 આવે, બરાબર. પ્લસ 8/2 પ્લસ 1 મૂળ અવલોકન આખાના છેદમાં 2. બોલો 2 નો ગુણાકાર 35 સાથે કરીએ. 2 નો ગુણાકાર 35 સાથે એટલે 35 દો 70 બરાબર 8/2 એટલે 4 ચોથું અવલોકન થઈ ગઈ. વત્તા હવે અહીંયા ડાયરેક્ટ જોજો ધ્યાનથી. 8/2 એટલે કેટલા થાય? 4. બોલો 4 વત્તા 1 કેટલા થાય? 5. તો પાંચમું અવલોકન. ધ્યાન રાખજો, 8/2 એટલે 4, 4 વત્તા 1 એટલે પાંચમું અવલોકન. ચલો 70 બરાબર. હવે ચોથું અવલોકન કાઉન્ટિંગ કરો. ચલો 1, 2, 3 અને 4. 4 નંબરનું અવલોકન કયું આવ્યું? x + 3 વત્તા પાંચમું અવલોકન એટલે શું કહેવાય? x + 9 એના પછીનું. ચલો સાદુરૂપ 70 બરાબર x + x બની જાય 2x પ્લસ 9 અને 3 અને 9 કેટલા થઈ જાય? 12. સાદુરૂપ આ +12 ડાબી બાજુ પર જાય તો માઇનસ થઈ જાય. 70 - 12 બરાબર 2x. 70 માંથી 12 જાય તો કેટલા થઈ જાય? 58 બરાબર 2x. ગુણાકારનો 2 છેદમાં જાય તો x બરાબર 58/2. 29 દો 58
માટે એક્સ બરાબર કેટલા મળ્યા? 29. તો જવાબ આવે તમારો સી ઓપ્શન. ચલો ત્યાર પછીનો સવાલ નંબર 7. લસા મેળવવાનો છે 220 અને 60નો. ચલો 220ના અવયવ પાડીએ. 2 વડે ભાગ લાગે 110. 2 વડે ભાગ લાગે 55. 5 વડે ભાગ લાગે 11. 11 એકા 11. ચલો 60ના ભાગ. 2 વડે ભાગ લાગે 30. 2 વડે ભાગ લાગે 15. 3 વડે ભાગ લાગે 5. 5 એકા 5. ચલો 220ના અવયવ જે પડે તે 2 ની 2 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 11. 60ના જે અવયવ પડે 2 ની 2 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 5. ચલો લસા. લસા એટલે કે જે સામાન્યમાં હોય એમાં મોટા ઘાત જોવાની. તો અહીંયા સામાન્યમાં 2 તમને દેખાય છે અને 5 પણ દેખાય છે. તો 2 ના 2 ઘાત બંનેમાં 2 ની 2 ઘાત જ છે એટલે બંને મોટા જ કહેવાય. એટલે 2 ની 2 ઘાત લખી દીધી એકવાર. 5 ની 1 ઘાત 5 ની 1 ઘાત બંનેમાં સેમ જ છે એટલે 5 ની 1 ઘાત વાળું પદ લખાઈ ગયું. હવે બાકી રહેલા બધા પદો લખી દેવાના. 3 ગુણ્યા 11 જે સામાન્ય ન હોય એ પણ લખી દેવાના બધા પદ. બરાબર. ચલો 2 ની 2 ઘાત 4 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 11. 4 પચાસ 20 20 તાલી 60 ગુણ્યા 11. 60 ગુણ્યા 11 11 ચંગ 66 અને પાછળ એક મીંડું એટલે 660 આવે લસા. કેટલો આવે? 660. નંબર 8. એક્સનો વર્ગ વત્તા 2x માઇનસ 899ના શૂન્યનો સરવાળો શોધવા કીધો છે. જો રકમ પરથી એની વેલ્યુ એક્સના વર્ગની આગળ કંઈ ના હોય તો 1, એની વેલ્યુ થઈ જાય સગુણક 1. બી બરાબર એક્સનો સગુણક પ્લસ 2. સીની વેલ્યુ માઇનસ 899. ચલો શૂન્યનો સરવાળાનું સૂત્ર આલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ બીના છેદમાં એ. ચલો માઇનસ ચિહ્ન મૂકી દેવાનું સૂત્રનું. બીની વેલ્યુ 2 છેદમાં એની વેલ્યુ 1 માઇનસ 2ના છેદમાં 1 એટલે જવાબ આવે -2. -2. 9મો સવાલ. એક સમતોલ પાસાને ચલો પાસા માટે પ્રયોગ ઈની વેલ્યુ આવી ગઈ 6. એકવાર ઉછાળે છે 3નો ગુણિત મળે એટલે એની વેલ્યુ આવી ગઈ 3નો ગુણિત. હવે પાસા પર 1 થી 6 અંક લખેલા હોય એમાં 3નો ગુણિત એટલે 3 એકા 3 ને 3 દુ 6 એટલે પરિણામની સંખ્યા કેટલી આવે? 2. 3 અને 6 આવે. બરાબર. પરિણામની સંખ્યા એટલે કે 2. તો પી ઓફ એનું સૂત્ર વાપરો. પી ઓફ એ બરાબર એના છેદમાં ઈ. એની વેલ્યુ 2 અને ઈની વેલ્યુ 6. 2 એકા 2 અને 2 તાલી 6. 2 2 જાય એટલે 1/3. યાદ રાખવાનું 3નો ગુણિત એટલે 3 એકા 3 ને 3 દુ 6. 2 પરિણામની સંખ્યા આવે. ચલો ત્યાર પછીનો સવાલ. ટુ 10 30 ounce. નંબર 10 છેદમાં 1 + 10 સ્ક્વેર 30 ounce.
tan30 ની વેલ્યુ 1/3 1 પ્લસ tan30 એટલે 1/3 સ્ક્વેર છે એટલે આખાનો વર્ગ સાદુરૂપ 2 એકા 2 છેદમાં વર્ગમૂળમાં 3 આખાના છેદમાં 1 વત્તા 1નો વર્ગ 1 છેદમાં વર્ગમૂળ 3નો વર્ગ 3 સાદુરૂપ 2ના છેદમાં વર્ગમૂળમાં 3 આખાના છેદમાં સાદુરૂપ આપવાનું એકદમ ધ્યાનથી 3 એકા 3 3 વત્તા 1 4 આખાના છેદમાં 3 3 એકા 3 3 વત્તા 1 એટલે 4 આખાના છેદમાં 3 ચલો છેદનો છેદ અંશમાં ગુણાય અંશનો છેદ છેદમાં જાય પદ બનાવી દો 2 ગુણ્યા 3 છેદમાં 4 ગુણ્યા વર્ગમૂળ 3 2 દુ 4 તો 3ના છેદમાં 2 વર્ગમૂળમાં 3 આ છેદના વર્ગમૂળ 3ને કાઢવો હોય તો અંશમાં જે 3 છે ને એને લખી શકાય આપણે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 બોલો વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 બની જાય 3 છેદમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 3 વર્ગમૂળ 3 ગયા એટલે જવાબ આવે વર્ગમૂળ 3ના છેદમાં 2 વર્ગમૂળ 3ના છેદમાં 2 ચલો ત્યાર પછીનો દાખલો વર્તુળની બહારના બિંદુમાં એ બિંદુ P માંથી આ વર્તુળ છે આ બહારનો બિંદુ P છે આ વર્તુળનું કેન્દ્ર બિંદુ O છે દોરેલા સ્પર્શકો A અને B માં સ્પર્શે છે એક સ્પર્શક આપણે દોરી અહીંયા A બીજો સ્પર્શક દોરી દઉં છું અહીંયા B અને અહીંયા હું આમ રેખા ખેંચું છું આ ખૂણો જો 45નો તમને રકમમાં આપ્યો છે ખૂણો PAB તમને 45 આપેલો છે થોડી આકૃતિ મોટી દોરું છું આ A બિંદુ આ B બિંદુ આ ત્રિજ્યાઓ જોડી મેં રકમમાં એમ કે છે PAB એટલે આવો અહીંયા ખૂણો બનાવે છે એમ કહે છે કે આ 45નો છે તો PBA કેટલાનો થાય જો આ 45નો હોય ને તો આ પણ 45નો જ થાય યાદ રાખજો સ્પર્શકની લંબાઈ સમાન છે તો જો ખૂણો 45નો બનતો હોય A તો B પણ તમારું કેટલાનો બનશે 45નો જ બનશે ઓકે ચલો ત્યાર પછીનો દાખલો નંબર 12 તમને રકમમાં 6 7 x 8 y 14 અને મધ્યક તમને આપેલો છે રકમમાં 9 તમારે x વત્તા y શોધવા કીધું છે ચલો મધ્યકનું સૂત્ર વાપરીએ x બાર બરાબર સિગ્મા fi ના છેદમાં n આ છે ધોરણ 9નું સૂત્ર ચલો કિંમત મૂકો મધ્યક એટલે તમારો x બાર જે તમને આપેલો છે 9 x બાર એટલે તમારો મધ્યક કહેવાય 9 સિગ્મા fi એટલે કે આ જેટલી પણ સંખ્યાઓ છે બધાનો સરવાળો કરવાનો 6 વત્તા 7 વત્તા x વત્તા 8 વત્તા y વત્તા 14 છેદમાં n એટલે સંખ્યા ગણો 1 2 3 4 5 અને 6 તો n બરાબર 6 ચલો છેદના 6નો ગુણાકાર 9 સાથે 9 છંગ 54 9 છંગ 54 બરાબર
ચલો 6 અને 7 13, 13 અને 8 કેટલા થઈ જાય 21, 21 અને 14 થઈ જશે તમારા 35 પ્લસ એક્સ પ્લસ વાય પ્લસ 35 ડાબી બાજુ પર જાય તો માઇનસ 54 માઇનસ 35 બરાબર એક્સ પ્લસ વાય 54માંથી 35 જાય એટલે કેટલા વધે 14માંથી 5 જાય તો 9, 4માંથી 3 જાય તો 1, 19 વધ્યા તો એક્સ પ્લસ વાય બરાબર તમને મળ્યા 19. કેટલા મળ્યા 19. આ તમારો જવાબ. ચલો 13મો સવાલ. ગુસા એ બી ગુણ્યા લસા એ બી બરાબર એ ગુણ્યા બી. વિધાન સાચું છે. સૂત્ર સાચું. એક્સનો વર્ગ વત્તા બીએક્સ વત્તા સીનો આલેખ એક્સ અક્ષને ઓછામાં ઓછા બે બિંદુમાં નહીં છેદે, વધુમાં વધુ બે બિંદુમાં છેદે. યાદ રાખજો. ઓકે, એટલે વિધાન ખોટું છે. ઓછામાં ઓછું નહીં આવે, વધુમાં વધુ આવે. ચલો ત્યાર પછીનું પેજ નંબર 15. 4x પ્લસ 7y બરાબર 0 ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે એવું કહે છે. ચલો ચેક કરી લો. જો x બરાબર 0 લઈએ તો 4 કૌંસમાં 0 વત્તા 7y બરાબર 0. 4 ગુણ્યા 0 0 બરાબર 7y બરાબર 0. 7y બરાબર 0, y બરાબર 0ના છેદમાં 7 તો y બરાબર 0. એનો મતલબ કે x અક્ષ 0 તો y અક્ષ પણ શું મળ્યો 0. ચલો એવી રીતના જ હવે y બરાબર 0 મૂકીને ચેક કરી લો તો 4x વત્તા 7 yની વેલ્યુ 0 બરાબર 0. 4x વત્તા 7 ગુણ્યા 0 0 બરાબર 0. 4x બરાબર 0, 4 છેદમાં જાય 0ના છેદમાં 4 એટલે xની વેલ્યુ પણ 0 આવી. તો એનો મતલબ કે જો y બરાબર 0 હોય તો x બરાબર પણ 0. હવે તમે ધ્યાનથી જો કે દરેકમાં 0 0 જ આવે છે એટલે સ્વાભાવિક છે કે તમારો x અક્ષ અને y અક્ષમાં બધા જ બિંદુ તમારા અહીંયા ઉગમ બિંદુ પર જ આવશે 0 0 પર, અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા તો મળશે જ તમને. ઓકે, રકમમાં કીધું કે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે તો 0 0માંથી પસાર થાય એટલે ઉગમ બિંદુમાંથી પસાર થાય એટલે વિધાન સાચું છે. ચલો ત્યાર પછીનો સવાલ. એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ સંખ્યા યુગ્મ હોય તેની સંભાવના 1/2 છે. ચલો સૌથી પહેલાં પ્રયોગ ઈ. એક અંકની સંખ્યા કેટલી આવે પ્રાકૃતિક સંખ્યા? તો કે 1 થી 9 એટલે કુલ પરિણામની સંખ્યા 9. 1 થી 9 બરાબર. ચલો ઘટના જે તમને કીધી તે શું કીધી છે? યુગ્મ સંખ્યા આવે. તો 1 થી 9માં યુગ્મ સંખ્યા કઈ કઈ આવે? 2, 4, 6 અને 8. તો કુલ પરિણામની યુગ્મ પરિણામની સંખ્યા કેટલી? 4. યુગ્મ સંખ્યા આવે તે પરિણામની સંખ્યા કેટલી આવે? 4. ચલો સંભાવના શોધી નાખીએ. પી ઓફ એ બરાબર એના છેદમાં ઈ. એની વેલ્યુ 4, ઈની વેલ્યુ 9. કોઈ સંજોગમાં અંશછેદ નહીં ઉડે અને રકમમાં તમને 1/2 આપ્યું માટે વિધાન ખોટું છે. ચલો ત્યાર પછીનો સવાલ. 12ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો કેટલો? ચલો 12ના પ્રથમ 15 ગુણિત કીધા છે ને, તો 12 ગણ્યો 12 એકા 12, 12 દુ 24. અને હવે છેલ્લો ગુણિત મેળવી લઈએ. તો છેલ્લો ગુણિત મેળવવા માટે 12 ગુણ્યા 15 કરી દેવાના. ચલો 12 ગુણ્યા 15 કરી નાખીએ. 5 એકા 5 1, 2 પચામ 10, 2 એકા 2 ને 1 3, 150 વત્તા 30 એટલે 180. એટલે અંતિમ પદ તમને મળી જાય 180, 15મું પદ. ચલો સૂત્ર સરવાળો કીધો છે એટલે એસએનનો
નાનું સૂત્ર વાપરીશું SN બરાબર n/2 કૌંસમાં A વત્તા AN. ચલો કિંમત મૂકી દઈએ આપણે. તો પ્રથમ 15 ગુણિતોનો સરવાળો કીધો છે, તો આપણે એનની વેલ્યુ કેટલી મૂકવાની? તો કે 15 મૂકવાની. તો એનની વેલ્યુ આપણે 15 મૂકી દઈએ. હવે તો એનની વેલ્યુ 15 મૂકીએ. ચાલો, તો S15 બરાબર 15/2 કૌંસમાં એની વેલ્યુ એટલે 12 વત્તા એન એટલે 180. સાદુરૂપ આપીએ આપણે. 15/2 કૌંસમાં 180 વત્તા 12 કરું એટલે 192. 2 વડે ભાગ લગાવીએ. 9 દુ 18 અને 6 દુ 12 એટલે 96 દુ 192 થઈ જાય. 15 ગુણ્યા 96 કરીએ. ચલો 15 ગુણ્યા 96. 6 એકા 6, 9 એકા 9, 6 પચામ 30, 9 પચામ 45 અને 3 48. 0 8 અને 6 14, વધી પડી 1, 9 અને 1 10, 10 ને 4 14. એટલે S15 તમને મળી જાય 1440. કેટલા મળે? 1440 મળી જાય. ત્યાર પછી નંબર 18. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહેવાય? તો કે સ્પર્શ બિંદુ કહેવાય. શું કહેવાય? સ્પર્શ બિંદુ કહેવાય. શું કહેવાય? સ્પર્શ બિંદુ. યાદ રાખજો. ત્યાર પછીનો સવાલ ધ્યાન આપજો. સ્પર્શ બિંદુ પછી 19મો સવાલ ઘણી વખત આપણે સોલ્વ કર્યો છે. આઈ થિંક કાલે પણ એક જે પેપર મોકલેલું એમાં પણ આપણે સોલ્વ કરેલું હતું. P ઓફ A, જેમ તમને P ઓફ A બાર આપેલો છે 8/7. ચલો છોકરાઓ, P ઓફ A બાર શોધવા કીધું છે, રાઈટ? તો P ઓફ A બાર શોધવાનું છે. તો બોલો P ઓફ A બાર કોના સાથે છે? તો કે 7 છે. તો P ઓફ A 7/8 વત્તા 7 સરવાળો કેટલો થાય? 15. તો જવાબ આવ્યો 7/15. હવે આને જો દાખલાની રીતે આપણે કરવો હોય ને સોલ્વ, તો કેવી રીતના કરાય તે ધ્યાનથી જોજો તમે. આપણે એક માર્ક્સની રીતે દાખલો ગણવાનો છે. તો ચાલુ કરીએ આપણે. P ઓફ A બરાબર 8x. P ઓફ A બાર બરાબર 7x. પૂરક ઘટનાનું સૂત્ર P ઓફ A વત્તા P ઓફ A બાર બરાબર 1. P ઓફ Aની વેલ્યુ 8x વત્તા P ઓફ A બારની વેલ્યુ 7x બરાબર 1. 8x વત્તા 7x 15x બરાબર 1. 15 જશે આના છેદમાં. x બરાબર 1/15. અને હવે થોડુંક બરાબર ધ્યાનથી લખી દેવાનું. તો x બરાબર 1/15. હવે આપણને જો P ઓફ A બાર કીધું છે ને શોધવા, તો P ઓફ A બારના અંદર કિંમત મૂકી દઈએ. P ઓફ A બાર બરાબર 7x. માટે 7 કૌંસમાં xની વેલ્યુ 1/15. તો 7નો ગુણાકાર 1 સાથે 7 એકા 7 છેદમાં 15. તો જવાબ આવે તમારો 7/15. ત્યાર પછીનો સવાલ નંબર 20. ચાલુ કરીએ આપણે 20મો સવાલ. બહુલકનું જે સૂત્ર છે આંતર સંબંધવાળું એ જ વાપરીશું. Z બરાબર 3m માઇનસ 2x બાર. ઝેડની વેલ્યુ 15 બરાબર 3m માઇનસ 2. એક્સ બારની વેલ્યુ 15. 15 બરાબર 3m માઇનસ 15 દુ 30. -30 ડાબી બાજુ પર જાય તો +30. 15 વત્તા 30 બરાબર 3m. 30 અને 15 થઈ જાય 45 બરાબર 3m. ગુણાકારનો 3 છેદમાં જાય. 45/3 બરાબર m. માટે 15 તાલી 45. માટે m બરાબર થઈ જાય 15. તો આ રીતના તમને
એમની વેલ્યુ 15 મળી જાય. ચલો નંબર 21માં નળાકારનું પાયાનું ક્ષેત્રફળ. નળાકારનો પાયો વર્તુળાકારમાં આવે તો વર્તુળનું ક્ષેત્રફળ એટલે થઈ જાય πr². ઓપ્શન આવશે બી. નંબર 22 અર્ધગોલકનું વક્ર પૃષ્ઠફળ કીધું છે. જો વક્ર પૃષ્ઠફળ એટલે કે તેના પાયાનું ક્ષેત્રફળ એટલે πr² વત્તા અર્ધગોલકની વક્ર સપાટી એટલે 2πr². ચલો πr² વત્તા 2πr² બની જાય 3πr². એટલે ઓપ્શન આવી જશે તમારો એ ઓપ્શન. યાદ રાખજો, વક્ર પૃષ્ઠફળ કીધું હોય ને એટલે તમારે અર્ધગોલકનું આધારનું ક્ષેત્રફળ એટલે πr² પ્લસ વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે 2πr². બંનેનો સરવાળો કરવાનો એટલે બની જાય 3πr². નંબર 23 લઘુચાપની લંબાઈનું સૂત્ર એટલે તમારું બની જાય πr/180. ઓપ્શન આવશે સી. નંબર 24 લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર બની જાય πr²θ/360. ઓપ્શન આવશે એ. તો આ રીતના તમે એસક્યુ સોલ્વ કરી શકો છો.